જેનો સમય ખરાબ હોય ને એને ખબર હોય કે આજ મારો સમય ખરાબ છે, મારે કાંઈ બોલવાનું નથી. એ મૌન રે એટલી ધૈર્યતા સજ્જન વ્યક્તિની અંદર હોય છે. એ ઈંટનો જવાબ પથ્થરથી ન આપે, એ ઈંટનો જવાબ પથ્થરથી ન આપે. બુદ્ધિશાળી વ્યક્તિ એ ઈંટો જે ઘા કરે ને એ ભેગી કરે, અને જ્યારે ખરો સમય આવે ને ત્યારે એની ઈંટનો સાહેબી મહેલ બનાવી નાખે. એને સજ્જન વ્યક્તિ કહેવાય. જેને સહેતા આવડે ને, યાદ રાખજો, જેને સહેતા આવડે ને એને કહેતા પણ આવડે. પોતાના દર્દ સંકેલી બીજાનું હાસ્ય ખૂબીથી માણવું પડે. પોતાના દર્દ સંકેલી બીજાનું હાસ્ય ખૂબીથી માણવું પડે છે. બે વફાની બદનામી સલામત રાખવા અહીંયા વફાને અણાવવું પડે. અને હું કાંઈ જાણતો નથી, આટલું સાહેબ ખાલી કહેવા માટે ઘણું બધું જાણવું પડે છે. એમને આપણે નથી કહી શકતા કે મને કાંઈ ખબર નથી. આ ગામમાં બધા મને બધી ખબર પડે, મને બધી ખબર પડે. હું વાત કરતો હતો સજ્જન વ્યક્તિ, એને એક ગામની અંદર શિક્ષકની નોકરી મળી. એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હું તો નાનો અમથો શિક્ષક, એક પ્રાર્થના તમને કરું છું કે મારે 5 થી 6 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. જો મને એકાદી સાયકલ મળી જાય ને, હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાને એની પ્રાર્થના સાંભળી કે લે દીધી, તથા સાયકલ દીધી. થોડોક સમય ગયા, 6 મહિના, પાછો મંદિર સામે ઊભો રહ્યો કે હે ભગવાન, સાયકલમાં થોડોક થાક લાગે છે અને રસ્તાની અંદર હું જાઉં છું તો કોઈ લિફ્ટ માગે છે તો હું સાયકલમાં બેસાડીને જાઉં, બરાબર. હવે પગ દુખે, ઉંમર ધીમે ધીમે થાય છે. હે ભગવાન, જો ગાડી હોય ને તો હું વ્યવસ્થિત લિફ્ટ આપી શકું, આપો ને ગાડી. તો ભગવાને પ્રાર્થના સાંભળી કે દીધી ગાડી. ગાડી આવી. 6 મહિના ગયા ને પાછો ભગવાનની સામે ઉભો રહ્યો. હે ભગવાન, હું એકાદ વ્યક્તિને લિફ્ટ આપી શકું છું, પણ મારા જેવા ઘણા બધા વ્યક્તિ હોય જેથી કરીને 4 વ્હીલ થઈ જાય ને તો 4-5 જણાનું ગાડીમાં બેહારતો જાવ. તો ભગવાને એ સાંભળ્યું, કારણ કે બીજાના માટે કરતા હતા ને, એટલે કે તથાસ. એમાં ભલામણા આખા ગામની અંદર એની ગાડી પ્રખ્યાત થઈ ગઈ. ત્યાં તો સાહેબની ગાડી, એટલે ગમે એ રિક્ષાની ગોળે હાથ ઊભો રાખે આમ કરીને, એટલે સાહેબ ઉભા રહ્યો, બેહી જાઓ, કોઈ દી ભાડું લેવાનું નહીં. એટલા સજ્જન વ્યક્તિ, સજ્જન શિક્ષક. એક સમયે કોઈ લિફ્ટ માંગવા વાળું નહીં. એમાં એક વ્યક્તિ એ ગાડી ઊભી રાખી, ઉભા રહ્યો, અંદર બેઠો ભાઈ પાછળની સીટમાં, ખીચામાંથી શરી કાઢી અને સાહેબના ગળે મૂકી. સજ્જન વ્યક્તિ હોય એ તો શું કરે, હાલો ગાડી આપી દો, નહીં તરીકે ગળું કાપી નાખું. સાહેબે એક વાત કરી કે જો ભાઈ, તું ગાડી લઈ જા, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક વાત હું તને કહું, હા ભાઈ. એ કે હું મારી પાસેથી આ રીતે ગાડી લઈ ગયો ને એવું કોઈને કહેતો નહીં. કે કેમ? એ કે જો આ ગાડી મેં ભગવાન પાસે માગી હતી ને એટલા માટે માગી હતી, કાંઈ રોડ ઉપર જેટલા તડકામાં વ્યક્તિ ઊભા હોય ને એને હું લિફ્ટ આપું ને તો એ એના સ્થાનકે પહોંચી જાય એટલા માટે. અને જો તું આ રીતે ગાડી લઈ જાય તો આ હવે કોઈ બીજા ગાડીમાં બેસીએ નહીં અને આ લિફ્ટ વાળો વહીવટ જ આખો બંધ થઈ જાય. એટલે એટલી વિનંતી કરું. ચોરને હૃદયમાં એમ થયું, ઓહો આ તો ખોટું થઈ રહ્યું છે. પછી બીજી સેકન્ડે એમ થયું કે હાલો ને જે હોય લઈ લ્યો ને. લીધી અને બિચારો ત્યાંથી સાહેબ હાલીને ઘરે ગયો. ભગવાનની સામે પાછો ઊભો રહ્યો કે હે ભગવાન, સાયકલ આપી, ગાડી આપી, બધું આપ્યું, લઈ લીધું બધું. હવે પાછું મારે કાલ સવારે નવી પિક્ચર ચાલુ એમનું. અને વહેલો હોઈ ગયો માણસ, કારણ કે વહેલું ઉઠવાનું હતું, ચાલીને જવાનું. સવાર પડીને દરવાજો ખોલ્યો, ઈ ભેગી ગાડી ફળિયામાં. એમાં એક સરસ મજાની ચિઠ્ઠી હતી ગાડીની હારવાર. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હે સાહેબ, તમારી આ ગાડી છે કે અમિતાભ બચ્ચન? એ કે જ્યાં જાઓ ત્યાં એમ કે લે એલા સાહેબની ગાડી લઈને હું આટા મારી. હું કે 4 રસ્તા વચ્ચે ગયો, મને સીટી મારીને પોલીસ વાળા ઉપર કે લે એલા તું સાહેબ ભેગો રહી ગયો. એ કે ગેરેજ વાળાને વેચવા ગયો એટલે સાહેબની ગાડી લઈને વેચવા આવ્યો. કે આખા ગામમાં તમારી ગાડી ફેમસ છે, આ તમારી ગાડી ને આ તમારી ચાવી, મારે તમારી ગાડી જોતી નથી. સજ્જન વ્યક્તિ છે ને સાહેબ, એનો પડઘો આખો અલગ હોય છે, એની હારે ઈશ્વર. છેલ્લી 4 લાઈન કે કોઈ ભેટીને રડી પડે, કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ભેટી જાય ભલા માણસ કે વાહ દોસ્ત,
કોઈક તમને ભેટી જાય એવા રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવવું પાંધી. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવવું, પણ એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો ઘણું છે. એની હાજરીમાં બેફામ દિલ પર તાજ બનાવવાની જરૂર નથી. માણા વયો ગયો પછી ભલા માણસ, જ્યારે જે માણસને જરૂર હોય ને ત્યારે તમે ઊભા રહેજો.